ओके करो हिंदी में शुरू। हाँ। संसार सागर तारवा જીનવાણી છે નૌકા ભલી નાની સુકા નિમળ્યા વિના નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો મુझ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહન તો નાવિક મળ્યો. અહો ભક્તચિદાના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારી ના ભમુચુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અનેક ભક્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. रजनी बोल। हयु सत सत ज्ञान ज्ञान धबके ने वज्रवाणी छूटे जे वज्रे समोक्ष सत जड़के पर द्रव्य ना तो तूटे राग द्वेष रुचे न जंप न वड़े भावेन्द्रिमा अंशमा टंकोत्कीर्ण अकंप ज्ञान महिमा हृदये रहे सर्वदा. नित्य सुधा चरण चंद्र तने नमो करुणा का रक समुद्र तने नमो हे ज्ञान पो शक सुमेघ तने नमो आदासना जीवन शिल्पितने नमो आदासना जीवन शिल्पितने नमो. हिंदी में રજનીભાઈ બોલો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. Okay, let me see my sound share માં 198. હા 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 બરાબર છે. એક મિનિટ શેર સાઉન્ડ. ચાલો વગાડ પ્લે કરું છું.
યા નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્વારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા નિદાતા સમયસાર સ્વગાથા ખરેખર આ વજન છે. ખરેખર ઘટનું કાર્ય થાય છે જે સમયથી ખરેખર કાર્ય ઘટનું એ માટીનું છે. ઘડો રથ કે વસ્ત્ર આદિ ઘટાદિ તથા ક્રોધાદિ એટલે જળ કર્મ એ પરદ્રવ સ્વરૂપ કર્મ છે, પરદ્રવ સ્વરૂપ કાર્ય છે. હા કેટલું નાખ્યું જો શું કે છે. ઘડો જે કાર્ય છે તે વખતે કાર્ય છે તે વખતે છે જ. હવે એને નિમિત્ત કોને કેવું એટલો પ્રશ્ન છે. સમજાવું કઈ? એમ વસ્ત્ર થયું છે કાર્ય વસ્ત્ર છે, એને નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. તેમ રથ અને ગાડું આદિ છે કાર્ય છે, એને નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. હા 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 સમજાય છે કઈ? એમ રોટલી આદિ કાર્ય છે, લોટનું રોટલી કાર્ય છે. કાર્ય તો છે તે સમય કાર્ય થવાનું તે થયું છે, પ્રાતમાંથી કાઢ્યું હતું. હા હા શું કીધું? એ ઘડો જે છે એ કાર્ય છે માટીનું કાર્ય છે, કુંભારનું નહીં. એ તો નહીં, પણ હવે ઘડો જે કાર્ય છે એ તો તે સમયે કાર્ય થયું જ છે. હવે તેને નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. સમજાણું કઈ? એમ વસ્ત્ર, ગાડું, રથ, રોટલી, ભાષા છે ને, ભાષા એની પર્યાય છે, ભાષાની પર્યાય છે. હા એને નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન છે. એને કાવે ભાષાની પર્યાય કે એને કાવે છે. હા 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 સમજાણું કઈ? ખરેખર છે એમ કે છે. હા 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 હાથથી હાલે છે આમ, એની અવસ્થા ખરેખર છે જડની. ફક્ત એ કાર્ય છે તે નિમિત્ત કોને કેવું એ પ્રશ્ન ઉઠ્યો. નિમિત્ત થી થાય એ પ્રશ્ન તો ઉડાવી દીધો પેલે. પણ જે સમય જે દ્રવ્યનું જે પરિણામ એટલે કર્મ એટલે કાર્ય છે, તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી. એટલે કળાનું કાર્ય વ્યાપ્ય એટલે કાર્ય અને કુંભાર કરતા વ્યાપક એમ તો નથી. બીજી રીતે
કાર્ય છે એ પરિણામ છે અને એનું પરિણામ એ કુંભાર છે એમ નથી. ઘડો કાર્ય છે તેનો કરતા કુંભાર છે એમ તો નથી. સમજાણું કાંઈ? હા આવું ખરેખર કિલ શબ્દ છે ને, કિલ એટલે ખરેખર યથાર્થમાં. હા 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 હા. જળ આદિના પરિણામ જે કાળે જેના થવાના છે પ્રાપ્ય તે કાળે છે. તેને આ આત્મા એ જળના જળ કર્મ બંધાય તેમાં જળ કર્મ બંધાય કર્મ પરમાણુનું કાર્ય છે. જળ કર્મ બંધાય છે એ જળ કર્મનું કાર્ય પરમાણુનું છે. એને આત્મા વ્યાપકપણે એટલે એ પરિણામ અને આત્મા પરિણામી એ તો નથી. એ કર્મના પરિણામ થયા એ પરિણામ અને પરિણામી પરમાણુ, પણ એ પરિણામ કાર્ય અને પરિણામ અને આત્મા પરિણામી એમ તો નથી. એમાં જે ભાષા થાય છે કે આ હોઠ હલે છે એ કાર્ય છે જડનું. એ પરિણામ એનું છે, એનો પરિણામી પરમાણુ છે, પણ એ કાર્યનું પરિણામ અને આત્મા એનો પરિણામી એ પરિણામ કાર્ય અને આત્મા એનો કરતા એમ નથી. હા આવું ઝીણું હોય. પંડિતજી તો પ્રશ્ન ગયો હોય કર્મ કાર્ય છે ઉપર ગયું, પ્રાટ ઉપર ગયું લક્ષ્મણ. હા હા ક્રમબદ્ધમાં ઘટનું કાર્ય ઘટતું વખતે છે. હા 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 એમ રોટલીનું કાર્ય રોટલી વખતે એનું કાર્ય રોટલીનું છે, એનો કરતા વેરનું છે કે મારે છે કરતા એ વાત છે નહીં. એટલે એ પરિણામીનો તો નિષેધ કર્યો, એટલે વ્યાપકનો નિષેધ કર્યો, એટલે કર્તા કર્મનો નિષેધ કર્યો. સમજાણું કાંઈ? ઝીણી વાત બહુ બાપુ. જૈન ધર્મ બહુ ઝીણો છે, લોકોને સાંભળવા મળ્યો નથી. પીડ્યા એ વાળામાં પીડ્યા ને એમને. વિતરાગ જૈન પરમેશ્વર અનંત દ્રવ્યો કહે છે, તે દ્રવ્યના તે સમયના તે પરિણામ ત્યાં છે. તેને બીજો દ્રવ્ય કરે તો એ પરિણામ અને પરિણામી એક થઈ જતા દ્રવ્યનો નાશ થઈ જાય. હા આવી વાતો હોય. પર જીવની દયાનો આયુષ સ્થિતિ છે તે છે. પર જીવ બચ્યો એનું કાર્ય તો ત્યાં છે એને લઈને. હવે એને નિમિત્ત કોને કેવું એ બીજાથી બચ્યો છે એ વાતો છે નહીં. હા હા બીજાએ એની દયા પાળી માટે બચ્યો છે એમ તો છે નહીં. એમ હોય તે પરિણામ અને આત્મા પરિણામી બે એક થઈ જાય. એ કાર્ય એનો કરતા એ પરમાણુ છે, તેથી એ વ્યાપક એનામાં એનું છે. કરતા કાર્ય કરતા કર્મ પરિણામી પરિણામ એમાં છે. જળનું જળમાં, ચૈતનનું ચૈતનમાં. હા 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 જળના પરિણામનો કરતા આત્મા તો નથી, પણ એનું નિમિત્ત કરતા કેવો ઈક્ષી કોને કેવો? ચેતનજી
શું કે છે? તેથી ભાઈને પૂછ્યું કીધું કર્મ શબ્દ પીડ્યો છે, પણ એ કર્મ અર્થ જ છે કાર્ય. હા હા હા, ઝીણી વાત બાપુ. જૈન દર્શન ઝીણું બહુ, લોકોને વાળા વાળાને મળ્યું નથી. એમને અંધારે અંધારે કાઢ્યું જગત. આ તો હું કરું. ધંધાના માલમાં કાપડ છે, વેચાતા છે હોય, કાપડ ત્યાંથી જાય છે. એ કાયર કાપડનું કાપડથી થયું છે. એ કાયર તો ત્યાં છે. હવે નિમિત્ત કોને કેવું એટલો પ્રશ્ન ઉઠે છે. એ ઉપાદાનનું કાયર તો ત્યાંથી તેનાથી થયું છે. હા હા હા, સમજાણું કાંઈ? તેને આ આત્મા વ્યાપ એટલે કાર્ય અને વ્યાપક એટલે કર્તા. વ્યાપ એટલે પરિણામ અને વ્યાપક એટલે પરિણામી. એ ભાવે તો કરતો નથી. આ તો ભગવાનની વાણી ઝીણી છે ભાઈ, આ કઈ વાર્તા નથી. હા હા હા, કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. શું કે છે કે ઘડાના પરિણામને માટી કરે, એ માટી વ્યાપક કરતા અને ઘડો કાર્ય. પણ જો આત્મા એ વ્યાપક થઈને કાર્ય કરે એનું, તો બે દ્રવ્ય એક થઈ જાય. માટીમાં ઘડામાં કુંભારનું આત્મા તન્મય થઈ જાય, એક થઈ જાય. વાહ, હાથ હલે છે એ તો તેનું કાર્ય તો ત્યાં એનાથી છે જ, હાથથી. પણ એ કાર્ય જો આત્મા કરે તો આત્મા ત્યાં ગરી જાય ભેગો, ને આત્માનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ? આવી વાત હોય. આ આત્મા હાથ હલાવી શકે નહીં એમ કે છે. એ હલાવવાનું કાર્ય તો છે, હલવાનું કાર્ય તો તેનું તેનાથી છે. એ જો આત્માથી હોય તો આત્માને બે પૂતગળ બે થઈ જાય, તો આત્માનો નાશ થઈ જાય. હા હા હા, સમજાણું કાંઈ? હા હા હા, તે તન્મયપણાનો પ્રસંગ. તન્મય એટલે એક મેઘ થઈ જાય. હા હા હા, દાઢ જે હલે છે અંદર, એ દાઢનું હલવું, એ દાઢનું કર્મ કાર્ય દાઢમાં છે. એ આત્મા જો દાઢને હલાવે તો એ પરિણામ ને અપરિણામી બે એક થઈ જાય. તો દાઢના પરિણામ અને આત્મા એક થતા આત્માનો નાશ થઈ જાય. હા હા હા, શું થાય? વિતરાગ માર્ગ કઈ બીજી જાત છે આખી. અહીં તો કે દયા પાડો, ના કરો ના કરો. શું કરે? હા હા, અહીંયા તો કે છે કે જગતના ઘટપટ રથ આદિ છે ને ભાઈ, બધા દ્રવ્યો. સમજાણું કાંઈ? હા હા હા, આ ટોપી છે એ આમાં જે હરકી પહેરે છે એ કાર્ય તો ટોપીનું છે, હાથનું નહીં, હાથવાનું નહીં. એ ટોપી આમ થાય એનું જે કાર્ય છે કર્મ છે. કર્મ એટલે કાર્ય છે. એ આત્માથી નથી. આત્મા એ ટોપી આમ ખેંચીને માટે રહી એમને આ જુઠ્ઠી તદ્દન છે. અરે રાવું ક્યાં બે. સમજાણું કાંઈ? હા, એ શબ્દ હોમી ગાથામાં નાખ્યો આખો સિદ્ધાંત, જૈન દર્શનનું આખું રસ. હા હા હા, કે ભગવાને જે અનંત દ્રવ્યો કહ્યા, તો અનંત દ્રવ્યમાં જે દ્રવ્યનું જે કાર્ય જે સમય થાય
તેનો બીજો દ્રવ્ય કરતા નથી, બીજા દ્રવ્યનું એ પરિણામ નથી, બીજા દ્રવ્યનું એ કાર્ય નથી. એટલું સિદ્ધ કરીને હવે નિમિત્ત કોને કહેવું, બસ એટલું. નિમિત્તથી થાય છે એ વાતો ઉડાડી દીધી. હા હા, સમજાણું કઈ? બીજી ચીજ છે, બે ચીજ છે ને. જ્ઞાન સ્વપર પ્રકાશક છે ને. જ્ઞાન સ્વને જાણે ને પરને જાણે એવો એનો સ્વભાવ છે. પરચીજ છે. હા, પણ ચર્ચ પરચીજ છે, એમાં પરના કાર્યને કર્યા એમ નથી. અરે સમજાણું કઈ? જો પરના કાર્ય, આ કપડાનું કાર્ય, ટોપીનું કાર્ય, આ હોઠ હલે એનું કાર્ય તો છે કે છે એનું એનામાં. એમાં જો આત્મા એને કરે તો એ પરિણામ અને પરિણામી આત્મા બે એક થઈ જાય. આત્મા એમાં જળમાં ભળી જાય. હા 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 હા. મમ્મી આવી વાતો છે. જગત થી નિરાળી છે. દુનિયા ગાંડી પાગલ. બધા ડાયા કહેવાય ને, બધા પાગલ છે, ગાંડા. અહીં પરમાત્મા કહે છે કે અમે જે કહી છે તને ખબર નથી, તું પાગલ છો. હા હા. એ પંડિતજી. હા હા હા. બહુ ગાથા મૂકી છે. ઓહો, આ તો પરાગ વિકાર નું જોતો હતો ને, એ એક ગાથા બે વાર છે. 76, 77, 79 ને એક વાર, બે વાર હો. કારણ 2 વાર નાખો ને, પોતે પોતાનું પરાગ વિકાર નું આનંદ પર વિકાર. શું ક્રમબદ્ધની શૈલી. હા હા. જોડવાનું કાર્ય ચમાર શું કહેવાય, મૂચી કરે એનો આત્મા, તો જોડાનું કાર્યનું પરિણામ અને કાર્ય એનો કરતા એ તો બે તન્મય થઈ જાય ભેગો. હા હા હા, આવી વાત કોણ બે સાંભળવા મળતી નથી. બે તો ક્યાંથી બિચારા શું કરે. હા હા હા. સમજાણું કઈ? મોચી કુંભાર જેટલા હોની, હોનાનું કાર્ય થાય છે ને, દાગીનો. એ દાગીનો છે કે સોનાનું કાર્ય પણ છે. એ દાગીનો થયો એક હોનાનું કાર્ય છે. હા હા, એ હોનીએ કર્યું નહીં. અરે આવી વાતો હવે. સોની કરે તો સોની પરિણામી ને એનું પરિણામ એ તો બે એકમેક થઈ જાય. હા હા હા. ભાઈ હા, આવી વાતો સાંભળી. જૈનમાં જન્મ હોય બિચારા સાંભળી ન હોય, વાડામાં જન્મ. હા હા હા. હજી વ્યવહાર શ્રદ્ધાની ખબર ન મળે. નિશ્ચય તો ક્યાં રહી. હા હા. સમજાણું કાંઈ? એ ઘટપટ આદિના અનંત પદાર્થ જો જળના, એનું કાર્ય કાળે તે કાર્ય છે, કર્મ છે, કાર્ય છે. હા હા. તેને આત્મા વ્યાપક તો કરતો નથી. એ જળના કોઈના વાણીના, શરીરના, ઘટના પટના, વસ્ત્રના, રોટલીના. હા હા હા. કુંભાર તાવડી કરે, શું કહેવાય, શું કહેવાય, બનાવે ને દાળ રાંધવાનું, હે હાંડલું. ભૂલી જાય ભાઈ તમારા. એ હાંડલું છે, એ માટીનું કાર્ય થયું છે.
કુંભાર જો કોઈ કાર્ય કરે તો કુંભાર ત્યાં એકમેક થઈ જાય. હા 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 હું થી ક્યાં હોશું એ ચમનભાઈ? આમ ભગવાનનો પુકાર છે. જિનેશ્વર દેવ કેવડી તીર્થંકર દેવ. હા 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 એ ખટપટ આદિ અને ક્રોધ એટલે જળ કર્મો કર્મ. જળ કર્મનું કાર્ય જળથી તો છે. એ કાળે તેનો કરતા આત્મા છે એમ નથી. જળ કર્મ આત્મા બાંધે એમ નથી. કેમ કે તે બાંધવાનું કાર્ય તો જળમાં તે સમય તે છે. એને આત્મા કરે તો આત્મા ત્યાં એકમેક થઈ જાય. એના પરિણામમાં પરિણામી ભળી જાય. એના કાર્યમાં કરતા ભળી જાય. હા 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 આવી વાત હું હવે શું છે હતી? આ જૈન ધર્મની વાત છે. આ તો અત્યાર સુધી સાંભળે દયા પાડવી, વ્રત કરવા, અપ્પા કરવા, ચોવિયાર કરવો, એ આવી તો સાંભળ્યું કે ધૂળે નથી સાંભળને. એ બધી ક્રિયા કરીએ 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 એ તો મિથ્યાભિમાન છે. હા હા સમજાણું કાંઈ? હા 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 લીટીમાં તો કેટલું ભર્યું છે અંદર. તેને આ આત્મા કે કોઈનું આત્મા કાર્ય કારણપણે, પરિણામ પરિણામીપણે, કાર્ય કરતાપણે વ્યાપક વ્રતો કરતો નથી. કારણ કે જો એમ કરે તો તન્વય એક પરદ્રવ્યની સાથે એકમેક થવાનો પ્રસંગ આવે. બરાબર છે. ભાષા તો હાજી પ્રભુ ભાવ તો છે. અરે ક્યાં નવરા વાણિયાને મને પૈસા છે, ધંધા છે, નવરાજ ક્યાં આખો દી હોળી હળગતી હોય. પછી 2 કરોડ 5 કરોડ ભેગા થયા જોયો તમારે તો પાગલ. હા હા કે છે કે પૈસો જે આવ્યો એ કાર્ય થયો. એ પૈસાનું કાર્ય છે. એ આત્માએ માને કે હું રેડ્યો માટે પૈસા આવ્યા. મૂંડ છે. હા હા આવું ક્યાં છે? ભગવાનના માર્ગમાં આવું છે? આ શું છે? ભગવાનની વાણી છે. સિમંદર ભગવાન ત્રિલોકનાથ બિરાજે છે મહાવિદ્યમાં. ત્યાં કુંદાચાર ગયા હતા સંવત 49, 2000 વર્ષ ત્યાં. ત્યાંથી આ વાણી આવી છે. હા હા ભગવાનનો પુકાર છે જગત પાસે કે તમે ભિન્ન આત્માઓ ભિન્ન કાર્ય કરો એમ માનો, તમારા આત્માનો નાશ થઈ જાય છે. હા હા બાબાઈ આ બધા ધંધા હોશિયાર માણસ કરે ને બધા દુકાન ઉપર બેઠો હોય ને હરખું લોઢાના વેપાર, લોઢાના, આ કાપડના વેપારી, આ હીરા માણિકના ઝવેરી, ક્યાંય ક્યાં શાંતિભાઈ નથી રહ્યા. ઝવેરાત હીરા માણિક આપવાન દેવાન લેવાન, આનું આ મૂલ છે, આનું આ મૂલ છે, એવી ભાષા. એ ભાષાનો કરતા તો નથી. ભાષાની પર્યાય કાર્ય તો ભાષાને કાળે થાય છે. હા 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 હોળી એ તો ત્યાં એક વાત રહી. હવે એથી આગળ માગે છે. નિમિત્ત ભાવે પણ તેને કરતો નથી. જે કાર્ય જળનું જે સમય છે તે સમય છે તેનો બીજો કરતો નથી. જો બીજો કરે તો બે એકમેક થઈ જાય. એ વાત ત્યાં રહી. હવે કે નિમિત્ત ભાવે એ કાર્ય તો ત્યાં થયું છે, પણ બીજો આત્મા તેનો નિમિત્ત કરતા થાય એમ છે કે નહીં? હા 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 નિમિત્તપણે છે કે નહીં આત્મા? ઉપાદાનપણે તો કાર્ય તેનું તેનામાં, જળનું જળમાં, વાણીનું વાણીમાં, શરીરનું શરીરમાં. હા હા હા
વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. આ રોટલી જે થાય છે એ રોટલીના પરિણામનો પરિણામી કરતા પરમાણુ છે. એ સ્ત્રી રોટલી જો કરે તો એ સ્ત્રીનો આત્મા રોટલીમાં એકમેક થઈ જાય, નાશ થઈ જાય આત્માનો. પણ હવે ત્યારે રોટલી થઈ એ તો એનું કાર્ય થયું. એ વખતે નિમિત્ત કોનું નિમિત્ત? કે જો આત્માનો નિમિત્ત કહો તો આત્મા તો કાયમ રહેનારો છે, તો જગતના કાર્ય વખતે તેને હારે રહેવું પડે. ઝીણી વાતો છે ભગવાન. ગાતા હોવાની બહુ આકરી છે. નિમિત્ત ભાવે પણ તેનો કરતો નથી. એટલે શું કહ્યું કે ઘડો થયો, રોટલી થઈ, કપડું થયું, દાડું થયું, ભાષા થઈ, હોઠ હલ્યું, એ બધું કાર્ય એનાથી જડનું જડથી થયું. પણ એના નિમિત્ત પણ એ આત્મા અને એ નૈમિતિક કાર્ય એમ કહેવાય કે નહીં? એ કાર્યનું નૈમિતિક અને આત્મા નિમિત્ત, એટલું નિમિત્ત નૈમિતિક પણ એ ખરું કે નહીં? હા હા હા. નિમિત્ત થી થયું નથી, થયું છે તો એનાથી. પણ આને નિમિત્ત, આત્માને નિમિત્ત કહેવાય કે નહીં? કે આ નિમિત્ત ને એ નૈમિતિક એનાથી થયું, એવું નિમિત્ત અહીં કહેવું કે નહીં? હા 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 હા. એક બાબુભાઈ, આ બધા આપણને ક્યાં ગયા બધા વાણિયાના બધા? હા હા. 5,000 પેદા કરે મહિને, વ્યવસ્થા કરે, કામ બરાબર ધ્યાન રાખે, ચોપડા બરાબર લખે, ગ્રાહકને હાચવે નહીં. અરે ભગવાન, વિતરાગનો પોકાર છે જિનેશ્વર દેવનો જગત પાસે. એક વાર સાંભળતો ખરો પ્રભુ તું. હા હા. એ બધા કાર્યકાળે કાર્ય તો ત્યાં થાય છે. તે કાર્યનો તું કરતા નહીં, તું કરતા હો તો તે કરતા કર્મ એક થઈ જાય. હા 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 હા. પણ હવે નિમિત્તપણે કરતા કે નહીં? એની હાજરી છે એટલું તો ખરું કે નહીં? આત્માની હાજરી છે બસ. કાંઈ તો ભલે એનાથી થયું, સમજાણું કાંઈ? આવી વાતો ચિમનભાઈ સાંભળવા મળતી નથી બાપા. શું કહીએ? પ્રભુના માર્ગના એવા જુદા છે. વીરનો માર્ગ, હા હા, એ માર્ગ બીજે ક્યાંય નથી જિનેશ્વર સિવાય, પરમેશ્વર વિતરાગ સિવાય આ વાત ક્યાંય નથી. એના વાળાવાળાને ખબર નથી તો બીજાની તો વાતો શું કરવી? હા હા હા. ખોદાસ, શું આ છે તમારા મિલના કામ કર્યા નહીં બધા તમે? મફતના પૈસા આપતા છે 1,000-1,200 પગાર. એ 1,000-1,200 રૂપિયા જે આવે એ આવવાનું કાર્ય તો રૂપિયાનું જડનું છે. એ આત્મા એનું કાર્ય લાવવાનું કરે તો આત્મા તેમાં એકમેક થઈ જતા આત્માનો નાશ થઈ જાય. એ રસિકભાઈ હું સાંભળ્યું ક્યાંય? એ મનાર એ પૈસા વાળો ઘણો છે, ભેગા કર્યા પૈસા એમ માને છે લોકો. હા હા હા. ધૂળે નથી કે પૈસા ને કાળે પૈસા અહીંયા આ બાજુ આવ્યા એ તો પૈસા પરમાણુ નું કાર્ય છે. એ આત્માએ પૈસા લાવ્યો એ તો છે જ નહીં. પણ કે છે પૈસા આવ્યા એમાં આત્માનું નિમિત્તપણું તો ખરું કે નહીં? આવ્યા તો એને કારણે એના કાર્ય થઈને આવ્યું, પણ આત્માને નિમિત્ત કહેવું કે નહીં? ના લે
એનું ઉપાદાન તો નહીં, પણ એનું નિમિત્તે નહીં. શું થાય છે? હા એક હા, 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 હા. ગાંડા હા બસ 30 મિનિટ થઈ કંઈક એવું છે એવું છે. આ છેલ્લું બહુ સમજ જ પડે. હજી હવે ખરી વાત તો હવે આવે છે. અત્યાર સુધી તો સીધી વાત આવી. અત્યાર સુધીમાં છેલ્લે મારે 5 મિનિટ અંકુર સાથે વાત કરતો હતો હું. છેલ્લી 5 હા, મિનિટ એ હા, પહેલા હતો હું ત્યારે કે એટલે એ તો એ બીજા દ્રવ્યની વાત કરી કે બીજા દ્રવ્ય તો નિમિત્ત કહો તો કહેવાનો સવાલ જ નથી કે ઘડો કાર્ય છે, પ્રાપ્ય કર્મ કીધું ને, ઘડો તો એનો હા, એનો કુંભાર વ્યાપક થઈને ઘડાને કરે છે એમ તો કોઈ નથી કરતું આપણે, એટલે વાત થઈ ગઈ. હા, પણ એને નિમિત્ત કોને કહેવું? નિમિત્ત. હા હવે એટલે હવે હા તો હવે એટલે હવે બીજી વાત આવશે કે નિમિત્ત કોને કહેવું, એ વાત હવે આવશે. મેં છેલ્લી 5 મિનિટ સાંભળી એટલે મને આવ્યું એમ. નથી આવી હજી. બસ આઈ થિંક ઇઝ મંજમેન શું શું હજી એટલે જ આવ્યું છે ને હા, હજી હવે આવશે જ ને. એટલે કોઈ કાર્યમાં એમાં નિમિત્ત તરીકે નથી એમ આપણે પછી આવશે ઓલું કે શું નિમિત્ત એકચ્યુઅલી છે. માટી પોતે સ્વયં કરતા છે ને, માટી હા માટી કરતા જ બરાબર. એ તો હારા એ તો બધા સમજી ગયા. એટલે સમજે છે. કુંભાર બરાબર કુંભાર બરાબર. નિમિત્ત કાર્ય પણ નથી. નિમિત્ત ઉપર આરોપ આવે છે ને. ના પણ હવે હજી આવશે બધું. હવે એકચ્યુઅલ કોણ છે એ આવશે હવે. હમ એના યોગ અને ઉપયોગ આવે છે ને. રાઈટ એ હા વાત હવે આવશે. એ વાત હવે આવશે એવું લાગે ચોર છે. ચોર હવે પકડાશે. રાઈટ 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 રાઈટ. હજી નથી પકડાયો. હા રાઈટ રાઈટ. હજી વી આર ગોઈંગ ક્લોઝ ટુ કેચિંગ હિમ બટ હજી પકડાયો નથી. તો ચાલુ કરું છું. જેવું લાગે આ તો પાગલ. કારણ આવી વાતો અમારે જૈન ધર્મ છે. હા બાપુ તને ખબર નથી. હા હા જીતરા વિતરા ત્રણલોકનો નાથ તીર્થંકર દેવનો પગાર છે. મહાવિદેમાં આ વાણી મહાવિદેની છે. હા 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 સમજાણું કાંઈ. હા હા ગાથા બહુ ઊંચી આવી. રામજીભાઈ તાકડે નહીં. મંગળવાર આવવાના છે. મંગળવાર આવશે. આ પાનું જ્યાં ઊંચું થાય છે ને, જો એ પર્યાય થાય. પરમાણુ તો કાયમ રહેનારા. આ એની પર્યાય છે. પર્યાય એટલે કાર્ય છે. એ કાર્ય આંગળી કરે તો આંગળી એમાં એકમેક થઈ જાય. આત્મા આને ઊંચો કરે તો આત્મા કરતા નાનું કાર્ય બે એક થઈને આત્મા એમાં નાશ થઈ બળી જાય. આવી વાતો હોય ક્યાંય સમજાણું કાંઈ. કહો ભજભાઈ શું આ મકાન કહેવાના હતા? બધી ઇજનેર હતા વાંકાનેરમાં. મોટા મકાન હજીરા કર્યા છે. હા હજીરો થયો મોટું. એને કર્યું છે. ધ્યાન તો એ રાખતા. અરે અરે આ મકાનનો આજે કાર્ય થયું એ તો તે સમયે તેના પરમાણુનું કાર્ય છે. અરે પ્રભુ આ કેમ બે જગતને તેનો કરતા આત્મા ઇજનેર કે કુંભાર હું કડ્યો એનો કરતા નથી. તે સમયે તે પરમાણુનું કાર્ય ત્યાં છે. તે સમયે તે થવાનું તે થયું છે. પરમાણુથી થયું છે. જળથી થયું છે. એને કુંભાર ને ડાયો ઇજનેર કરે તો ઇજનેર એમાં ગરી જાય ભેગો એના પરિણામમાં. એનું પરિણામ હોય તો પરિણામી ના વયો જાય. બાબુભાઈ હા હા અરે આવી વાતો અત્યારે વિશેષ થઈ ગઈ. સંપ્રદાયમાં દયા પાડો ના કરો એમાં મારી નાખ્યા જગતને. અહીં કહે છે કે પરની દયા પરિણામ જે થાય એ પરના દયાનું જીવવું થાય
એ પરિણામ આત્મા કરે તો આત્મા તેના પરિણામ દયાના જે દશા છે ને આમાંની એમાં તન્મય થઈ જાય. પરની દયા આત્મા પાડી શકતો નથી. વાત હવે ન્યાયનું આયુષ્ય ને આત્માને ભેગું રહેવાનો કાળ છે તેનું ત્યાં છે. એનો આ આત્મા કે કોને બચાવું તો તારા પરિણામ એ પરિણામ તારા તું પરિણામી બે એકમેક થઈ જશે. હવે અહીંયા શું કહે છે? અહીંયા શું કહે છે? કહેવાય દયા પાવલોમાં થઈ તો હા, બોલ. એટલે હવે શું કહે છે કે એનું આયુષ્ય બચ્યું, એનું હા. આયુષ્ય બચ્યું, અને ડોક્ટર છે આ બાજુ, અંકુર ડોક્ટર છે, હા અને એને ઇન્જેક્શન આપ્યું, અને ઓલાનું આયુષ્ય હતું તો બચ્યું કે ના બચ્યું. હા, બરાબર છે. એટલે એ જે દયા પાડવાનું કામ થયું, કોઈ શું ને કોઈ કૂતરું મળતું કોઈને હતું અને આપણે બચાવ્યા. બચાવ્યો. હા, તો એટલે કૂતરું બચ્યું એ એક કાર્ય થયું, કૂતરાનું હા. બચવું એટલે એનું આયુષ્યનું વધવું, કે આયુષ્ય કન્ટિન્યુ રહેવું, હા, એનું કાર્ય થયું. તો એને માટે નિમિત્ત કોણ છે? તો ડોક્ટર નિમિત્ત છે. તો ડોક્ટરને તન્મય થવું પડે કૂતરા સાથે. એટલે વ્યાપીને તો નથી, પણ નિમિત્ત તરીકે છે કે નહીં એનો સવાલ છે. નિમિત્ત તરીકે છે કે નહીં જોવાનું છે હવે અત્યારે. રાઈટ. That's where we એ are. જે તો આપણે અંકુરનું નિમિત્ત કહીએ કે અંકુરે હા. ઇન્જેક્શન આપ્યું અને ઓલો બચી ગયો. હા, તો હવે એ કહેશે કે જો અંકુરને આપણે નિમિત્ત કહેશું તો નિમિત્ત એ પછી આપણે આવશે હમણાં બાદ એટલે કહેવાની. બધાને બચાવવા માટે અંકુરની જરૂર પડે એમ. હા, એટલે એનો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. નિત્ય કરતું આવે. રાઈટ. એટલે આપણે એવું ગોતી કાઢશે કે જે હા. નિત્ય કર્તૃત્વ નહીં, અનિત્ય કર્તૃત્વ આવશે. હા, રાઈટ. અનિત્ય. એટલે અંકુરના યોગ અને ઉપયોગ યા, રાઈટ. એ સિક્રેટ કહી અનિત્ય છે. દીધી. રજનીએ હા. સિક્રેટ કહી દીધી. ચાલો. નથી. પણ આ આત્માને નિમિત્ત કરતા કહેવાય કે નહીં? ઉપાદાન કરતા એના કર્મનું કરતા ક્યાં થયું? પણ આને આત્માને નિમિત્ત કરતા કેવો, નિમિત્ત કેવો કે નહીં? હા. અમે પડ્યું છે કે નહીં? સોપડામાં અમે લખાણ છે કે નહીં? આ તો ભગવાનના લખાણ છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ સિમંદર પરમાત્માની વાણી છે. પ્રવચન સાર. પ્રવચન સાર એટલે દીવ ધ્વનિનો સાર. ભગવાનની ઓમ ધ્વનિ નીકળી એનો આ સાર છે. હા. વળી નિમિત્ત ભાવે પણ તેને કરતો નથી. પણ કેમ કર્યું? કે તેનું કાર્ય આત્મા અને આત્મા તેનો કરતા એમ તો છે નહીં. પણ નિમિત્ત ભાવે પણ તેને કરતો નથી. હા. તે કામ જયારે થાય તે જળ વખતે હલવાના પરિણામ, આંગળીના પરિણામ, ભાષાના હોઠના હલવાના તે કાળે તેના પરિણામ તેના થાય તેનાથી. હા. તે પ્રાતને તેનો તે પરમાણુ તેને પહોંચી વળે. હા. પ્રાત ઉપર ગયું તું ત્યાં. હા. આવે છે ને 76-77 ને પ્રાત વિકારને નિવર્તન બોલશે. ઝીણી વાત છે બાપા. હા. તે પરમાણુનું તે પર્યાય છે, તે તેનું પ્રાત છે, એટલે થવાનું થયું તેને પરમાણુ પહોંચે વળે છે. બીજો આત્મા તેના કાર્યને કરે. હા. પાંગળો, આ બધામાં પાંગળો કઈ કરી શકે નહીં. પાંગળો હા. પરને માટે પાંગળો ફરવું તને ખબર નથી. હા. પણ પરનાકાર તેને કાળે થયા એમાં આત્માને નિમિત્ત ની નમિતિ કેવો, એમ સંબંધ કેવો કે નહીં? હા. જાણું એ નિમિત્ત ભાવે પણ તેને કરતો નથી. હા. નિમિત્તપણે પણ તેનો કરતા આત્મા નથી. હા. કારણ કે જો એમ કરે
તો નિત કર્તૃત્વનો પ્રસંગ આવે. હા હા હા. જો આત્મા નિમિત્ત કરતા તે અવસ્થાને કાળે નિમિત્ત કરતા થાય તો જ્યાં જ્યાં જળની અવસ્થા થાય ત્યાં ત્યાં દ્રવ્યને હાજરી રહેવી જોઈએ. તેનાથી છૂટો જ પડી શકે નહીં. આ હોશિયાર નામા લખે છે કે નહીં? 5,000 હજારનો પગાર હોય મોટા કરોડોપતિમાં. સુમનભાઈ 8,000 નો પગાર મળે છે ને. જાણે મોટો છે ને, જામનગરનો વાણિયો છે ને વેપારી. 3.5 કરોડની ઉપજ છે વર્ષની. 3.5 કરોડની ઉપજ વાણિયાને. એમાં નોકર છે આપણો સુમનભાઈ રામીભાઈ. 8,000 આપે છે. 8,000 માસિક. હા હા હા. 8,000 ના પૈસા શેઠ આપી શકે છે? એ આત્મા પૈસાને લઈ શકે છે? શું છે પણ ત્યારે આ બધું? દઈ શકવાનું કાર્ય કરી શકતો નથી, લઈ શકવાનું કરી શકતો નથી. પણ દેવા લેવા વખતનું કાર્ય તો તેનું પરમાણુથી પરમાણુ થયું. પણ આત્માને નિમિત્તપણે તો કહેવો કે નહીં. આત્માને એ કાર્ય વખતે આત્મા નિમિત્ત છે કરતા એટલો તો કહેવું કે નહીં. હા 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 હા. હા, કઈ જાતનો ઉપદેશ! એ રસિકભાઈ કલકત્તામાં સાંભળ્યું નહીં કોઈ દિયા? સમજાય છે કઈ? પહેલું તો એ સિદ્ધાંત સિદ્ધ કર્યો ભગવાને કે જે કંઈ જળના પર્યાયનું કાર્ય જળને લઈને જે સમય જે કાર્ય થાય તે છે. બસ. હવે માટે તેનો આત્મા કરતા નથી. એક કરતાનો બીજો કરતા થઈ જાય તો બીજો જીવ ત્યાં ભળી જાય. હવે એ કાર્ય તો ત્યાં થયું કે છે. પણ હવે આત્માને નિમિત્ત કરતા તો નિમિત્ત છે, જોડે ઉભો છે, દુકાન ઉપર બેઠો વ્યવસ્થિત કામ લે છે. આ બધું નોકરો પાસે જો 10-20 નોકર મોડા ગયા હતા ને તે દિવસ રામજીભાઈમાં. રામજી હંસરાજ મુંબઈમાં નહીં, અમરેલી વાળા દીદી ગયા હતા. નોકરો 2-3 હજારના પગાર વાળા નોકરના ઠાઠ પડ્યા હતા, પગલા કર્યા હતા. ત્યાં અમે ગયા બધા ઉભા થઈ ગયા. 3-3 હજારનો પગાર, 2,000 મહિનાનો. ને મોટું કારખાનું રામજી હંસરાજ અમરેલી વાળા ગુજરી ગયા બિચારા. એ બધા કામ નોકરો પાસે લેવું એ આત્મા કરી શકે કે નહીં? હા હા હા. શેઠ જ્યાં જાય ત્યાં ઉભા થઈ જાય. તે ઉભા થવાનું કાર્ય શેઠને લઈને થયું કે નહીં? પેલા કેમ નતું? પેલા બેસવાની પર્યાયનું કાર્ય હતું, પછી ઉભા થવાનું કાર્ય જડનું છે. તો હા 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 રે રે આ કેમ બે નોકરનો આત્મા પણ એ ઉભા થવાના કાર્યને કરે નહીં. પ્રભુ આકરું કામ છે ભાઈ. આ તો ગાંડા જેવું ગણે એવું છે. પાગલ પાગલ દુનિયા પરમાત્મા પ્રકાશમાં લખ્યું છે. દુનિયા પાગલ, એને સત્યવાદ કેનારને પાગલ દેખાયું છે. પરમાત્મા પ્રકાશમાં લખાણ છે. બધા અબજોપતિ કરોડોપતિ બધા પાગલ છે. અમે કર્યું. બાપ પાસે નહોતું, બાહુબળે ભેગું કર્યું. ઉદ્યોગપતિ નથી કહેતા? 5-50 કરોડ ભેગા કર્યા એટલે ઉદ્યોગપતિ. એનો બાપ કઈ કરતો નહોતો, નાને ઉદ્યોગ વધાર્યો. ધૂળે નથી કર્યું. આંબળને એ ઉદ્યોગના બહારના કાર્યનો તું પતિ ધણી થાજ. મૂંડ છો, તારા આત્માનો નાશ કરી નાખે છે તું. હા હા.
પણ એ કાર્ય વખતે આત્મા છે તેને નિમિત્ત કરતા કેવો કે નહીં? હવે કાર્ય તો ભલે એનાથી થયું. નિમિત્ત કરનાર નિમિત્તની ડેફિનેશન શું? વોટ ઇઝ નિમિત્તની ડેફિનેશન? એની હાજરી હોય બીજા કોઈની. ઓકે, એમાં કે ઇમ્પ્રુવ કરવું છે ડોલીબેન? ઇમ્પ્રુવ એની હાજરી હોય એમ કીધું એને. એ બરાબર છે કીધું, એ બરાબર એટલે છે. જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્તની- When there is a word for કાર્ય થાય ત્યારે જે અનુકૂળ હોય હં. એને એ નિમિત્ત કહેવાય. ઓકે, તો મંજુબેને કીધું ને એમ ઇટ હેલ્પ કે અનુકૂળ એટલે શબ્દ ઉમેરો અનુકૂળ. હા, અને અનુકૂળ. બીજો શબ્દ એક આવે છે અનુકૂળ સાથે બીજો એક શબ્દ આવે છે. હા, right. કયો શબ્દ છે? તટસ્થ નહીં આરોપ પણ- આરોપ છે ને એની સાથે હા, અનુકૂળ જે હોય એટલે એ નિમિત્ત બદલાતું રહે કે કાયમ. ધારો કે આત્મા વગર બી કોઈ કાર્ય થઈ જાય તો પછી ત્યારે એ નિમિત્ત હોય, અનુકૂળ નિમિત્ત એવું જેના પર આરોપ આપી શકાય એવું કાર્ય જેમાં દેખાય એને અપાય. એટલે ગમે તે ના અપાય. પણ ઓલા ભાવે ઓલા કયા ભાવે ને તટસ્થ ભાવે કહેવાય પણ બીજું ઓકે મહેશ કહું છે ને, એક તો અનુકૂળ અને બીજું અનુરૂપ. અનુરૂપ, હો, અચ્છા. અનુકૂળ અને અનુરૂપ. એટલે નિમિત્ત અનુકૂળ હોય હા, અને કાર્ય અનુરૂપ થાય. અચ્છા. એટલે સરસ નિમિત્તની સરસ. પ્રેઝન્સ તો હોય જ પણ અનુકૂળ અને અનુરૂપ બંને આવવું જોઈએ એમાં. બંને તો આવે. હા હવે Very આવશે અનુકૂળ ને અનુરૂપ આવશે હવે. ઓકે, ચાલ કરું છું. હમ. બહુ ઝીણી ગાથા. આ હોમી ગાથા 91 જામનગર વંચાણી થી. જામનગર છે ને, એ મોટા ડાક્ટર હતા પેલા, પ્રાણજીવન ડાક્ટર હતા, 2,500 પગાર. માણિકચંદ ના દીકરી. અમારે તો બધાને ઓળખાણ કરો ને, 60 વર્ષ દીકરા થયા છે એટલે બધા કઈક ઓળખી આ હોમી ગાથા વાંચતા સંપ્રદાય માટે દીધું. 91 માગસર મહિનો આ હોમી ગાથા ચાલતી હતી. સંપ્રદાય મેં પણ વાંચતા હતા ને મેં તો. પ્રાણજીવ ડાક્ટર મહારાજ, આ તમે ન્યાયથી આ વાત કરો છો, તમારે ન્યાયમાં કામ આવશે. મારા દવાખાને જોવા હોય 6 લાખનો હંચો છે ત્યાં જામનગર. શું નામ કહેવાય? સોલેરિયમ 6 લાખનો હંચો છે જામનગર. તે બી 6 લાખ 91 ની વાત છે. અત્યારે 40 વર્ષ થઈ ગયા. એ આખો હંચો હાલે. ગામડા ગુમડા બુમડા હોય ને છોકરા, સૂર્યના કિરણ લગાડીને એમ કરે. હંચો જોયો ત્યાં. એ બધા હંચો હલવો ને આમ કરે તો હંચો હાલે ને. એ કઈ આત્માનું છે. આ ગાથા ચાલતી હતી. ડાક્ટર આવતા હતા, બધા આવતા હતા. મોટો મહેરબાન ત્યાં પારસી ડાક્ટર હતો. ડાક્ટર નહીં, દિવાન. મહેરબાનજી દિવાન હતો ત્યાં. એ વ્યાખ્યાન આવતો હતો. બધા આવે તો ખરા, બધા મોટા, બધા નામ ધરાવનારા. સમજે નહીં કાંઈ. મહેરબાનજી પારસી હતા. બહુ આમ લૌકિક, બહુ નીતિ ભાવ. 1000 પગાર હતો. દરબારે 12 કર્મી ત્યાં 1000 પગાર હતો. 91 ની વાત છો, 91 પહેલાની વાત, 90 પહેલા. ફ્રાન્સના 1000 કર્યા. જોયું કે 12 કર્યા કોણે? મને પૂછ્યા વિના કર્યું કોણે? આ સાહેબ દરબારે કર્યું. એટલે શું કરું? દરબારના કામ હોય તો હું કઈ પૂછા કરું, બીજું કરું. માહિતી બે ભર્યા કાઢી નાખો બસન પર. એ બહુ મહેરબાનજી પાસે હતો. આવતો વ્યાખ્યાનો આપતા, એનો છોકરો આવતો વ્યાખ્યાન. બસ ત્યાં ભરીને તમારે એમ કરવું છે કે રાજનું કામ આવે તો મારે કંઈક ઢીલું બીજું કરવું હું નહીં કરી શકું. હું તો રગતનું કામ જે કાયદે હશે તેટલું રાજનું કરીશ. 2 રૂપિયા કાઢી નાખ્યા. બસ એક મિનિટ. પેલા દરબારે ચડાવ્યા કાઢી નાખ્યા.
બોલ. જ્યારે ટોડરમસ મારા ટ્રસ્ટ થયું ને, ટોડરમસ મારા ટ્રસ્ટ, હા હા એટલે જયપુર. ભારવીર વોઝ અપોઇન્ટેડ ઇન હોલ એન્ડ સોલ, એટલે હા પ્રાચાર્ય કે જે કહેવાય ને, હા આઈ હર્ડ કે પછી ભારીલનો પણ પગાર વધાર્યો. હા હા And when Bharil came to know, he also હા. did the same thing. અચ્છા. હા, તે વખતની વાત છે. પછી શું તો ખબર નથી, હા પણ હા Bharil also objected કે વોટ એવર આઈ એમ ગેટિંગ ઇઝ ઇનફ ફોર મી. અચ્છા અચ્છા અચ્છા. અને હમણાં કોઈ કીધું, મેં તો હમણાં આપણે તો ગયા નથી કોઈ દાડો, 1985 હતો હું હા હા પીટીએસટીમાં. હા હા આઈ ડોન્ટ નો વેધર રંજનબેન હેઝ બીન ધેર ઓર નોટ, પણ એનું જે અપાર્ટમેન્ટ હતો ને, એટલે ખાલી એક બેડરૂમ જેવો કે જેવો હશે, જે એટલે હું ગયેલો એની રૂમમાં, એના અપાર્ટમાં, અત્યારે યાદ નથી. તો હી કેપ ધ સેમ થિંગ, હી નેવર એક્સપાન્ડેડ. અચ્છા અચ્છા. હા, હું ગઈ છું. અમે હા લોકો ત્યાં 5 દિવસ હતા ને, તો અમે જમતા હતા એમના ઘરે. હમ. હા, તો એટલે જયપુર. એમનું જે અપાર્ટમેન્ટ પહેલા હતું ને, પછી પીટીએસટી એક્સપાન્ડેડ અ લોટ, એમાં હા બધા ઘણા બધા મકાન થયા, એનું બધું થયું Right, એનું right. એક્સટેન્શન, પણ હી કેપ્ટ ધ સેમ અપાર્ટમેન્ટ સેમ, હા. અચ્છા અચ્છા. આ હી કહું છું નેવર ને, એક્સટેન્ડેડ. મારે મારા જેટલું સાહેબ. છેટું બસ છે, મારે હા કોઈ હા જરૂર નથી વધારાની. વાહ. આ કહું. હમણાં છેલ્લે બી ગયા હતા. હમણાં જાનાની ત્યાં હતી ને જયપુરમાં, ત્યારે બી એમના ઘરે ગયા હતા. હમ. હમ એમણે ત્યાં જયપુરમાં રાખી હતી જાનાની કોન્ફરન્સ. હમ હમ એટલે એ ઓફ થઈ ગયા એનાથી 2-3 વર્ષ પહેલા. હમ. અચ્છા ઓકે. અચ્છા. કહું છું મારા સાહેબને બધાનો પગાર ને બધાની પેલી ડેટ્સ ને બધી એટલું યાદ રહે છે. કેટલી યાદ છે આપણે. કઈ કેટલું તિથિ ને કયું અપાશ્રમમાં ઉપર કે નીચે કે હા ક્યાં હા મળ્યા હતા, હા બોલો કેવું પડે. આપણને તો એને બધું કાલનું ખુલ્લે યાદ ખુલ્લું, એને બધું ખુલ્લે ખુલ્લું કહી દે એમ, એમાં કે છપાવાનું ન હોય એમ. એમ નહીં પણ જેટલું ઓલા પગાર, જેને પણ ઓલા કોઈને ન ગમે કે કોઈને કેટલો પગાર હતો. એટલે કહું છું ખુલ્લું ખુલ્લે ખુલ્લું, એમને કીધું એટલે ખુલ્લે ખુલ્લું એ તો બધાને કહી દે એમ. હા, એ જ કહું છું ને. એમાં શું છુપાવવાનું એમ. તમારા માટે બરાબર છે પણ એનીવે ચાલો. પણ આમ કેટલું બધું એકાએક વસ્તુ કેટલું પોતપોતાની મેળે થાય છે, અને ઉત્પાદ વ્યય દ્રવ્ય હા સુધી આપણે પહોંચીએ ત્યારે વધારે ખ્યાલ આવે કે સ્વતમ આ જગતનું પરિણામ સ્વતઃ જ થાય છે ને, એમાં જેને જ્યારે જે નિમિત્ત થવાનું હોય એ થયા કરે. હા એટલે હું કીધું આપણી લિમિટેશન કેટલી છે, આપણા ગુણો સિવાય બહારથી બાકી વી કેનોટ ડુ એનીથિંગ. હે હા. પાંગડા છીએ પણ હવે આપણે બધું કરવા જઈએ છીએ. હમ. હા, બરાબર છે. હવે આપણા પોતાનામાં કરવાનું છે. દસ વર્ષ હમ. ચાલો. એ વિચાર સાંભળવા તો પણ આ હોમી ગાથા ઝીણી બહુ હોય. હા હા હા. એ બહારના કોઈ પણ કાર્યનો કરતા આત્મા તો નથી, કેમ કે તે કાર્ય તે કાળે તેનાથી નિશ્ચય થવાનું હતું તે થયું. તે કાળના કાર્યમાં આત્માને નિમિત્ત નહીં નૈમિતિક એટલો સંબંધ તો કેવો કે નહીં દેવેલાલજી? તેને કરતો કારણ નિમિત્તિક પણ નહીં. હા હા હા. અરે ભગવાન ત્રિલોકના નાથ તીર્થંકર દેવનો પુકાર જગત પાસે છે. કારણ નિમિત્તિક પણ નથી કરતો, કારણ કે જો એમ કરે તો નિત કર્તૃત્વનો પ્રસંગ આવે તો જગતની અવસ્થા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આત્માને રહેવું જ પડે હાજર. આત્મા ત્યાંનાથી છૂટો પડી શકે નહીં. હા 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 હા. શું ન્યાય, લોજિક ન્યાયથી સિદ્ધ કરે છે. હા હા. નિરામય માર્ગ છે પ્રભુનો. ની ધાતુ છે. ની નામ જેવું સત સ્વરૂપ છે તેમાં દોરી જવું જ્ઞાન ને એમ નામ ન્યાય. હા 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 હા.
શું કીધું સમજાણું? કાર્ય કાળે કાર્ય પરમાણુ જળમાં થવા કાળે તેનું થશે, તેમાં આત્મા તેની કરી શકે નહીં. એક વાત. પણ થવા કાળે થાય તેમાં આત્માને નિમિત્ત કેવો કે નહીં? હા હા હા, જુદી ચીજ છે એટલું નિમિત્ત તો કોક બી આ એક છે નિમિત્ત, આમાં થયું છે તેને કાળે તે કાળે સમજાણું કાંઈ? કંદીભાઈ બધું સાંભળ્યું, હું કરું આખો દી બધું હોય ને વેપાર ને ધંધા ને ભરત ને કે કર્યા ફલણ ઠીક. આ તો દાખલો બધે છે ને કરે. બાપુ વિતરાગ જીનેશ્વર દેવ ત્રણલોક નો નાથ, એનો પંથ કોઈ જુદી જાત છે. ક્યાંય દુનિયામાં એની હારે મેળ ખાય એવો નથી. હા હા હા, કેટલું ભેરું સાટલામાં. હા 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 હા, નિમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. કારણ કે જો એમ કરે તો નિત્ય સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. જગતની જ્યાં જ્યાં અવસ્થાનું કાર્ય થાય ત્યાં ત્યાં આત્માનું નિમિત્તપણું ત્યાં હોવું જોઈએ. એમ થાય તો આત્મા છૂટો પડી શકે નહીં. હા 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 હા, સમજાય છે કઈ બાપુ? હા, ઝીણી વાત છે પ્રભુ. હા હા હા, આમાં શું આત્મા છૂટો પડી શકે નહીં? આત્મા છૂટો પડી શકે એ કાયરના કામ નથી ત્યાં. હા, આત્મા છૂટો પડી ન શકે. તો શું હા, એટલે જો એની હાજરી જો ક્યાં પણ આપણે ખપવીએ તો એવા એવા કાર્ય થાય તો આત્માની હાજરી જરૂરી હોય, પણ એવું જરૂરી જ ન રાખ્યું હોય કે આત્માની હાજરી જ જરૂરી નથી, તો એ છૂટો ને છૂટો દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરીને જ્યાં જવાનું હોય ત્યાં એ જઈ શકે. એને બંધન નથી કે આ કાર્ય કરવા માટે. ખાલી નિમિત્ત તરીકે તો આ બધા જે છે ને ગતિ હેતુત્વ અને ગતિપણેનું એનું બંધ થવું, એ બધા સ્વભાવથી નિમિત્તપણું છે એમાં, પણ આત્મામાં કંઈ સ્વભાવથી નિમિત્તપણું નથી. તો પછી આપણે એમ કહીએ છીએ કે આત્માને હાજર રહેવું પડે. જો આપણે આત્માને નિમિત્ત કહીએ તો આત્માને હાજર રહેવું પડે એને માટે. તો હવે યોગ અને ઉપયોગને કહે છે, તો યોગ અને ઉપયોગને હાજર રહેવું પડે ને? યોગ અને ઉપયોગ તો હોય ને. પણ એ યોગ અને ઉપયોગ જે હોય તો એ આત્માનું પોતાના કાર્ય કરવા માટે એ બધું હોય, પણ બીજાના કાર્ય કરવા માટે આત્માને હાજર ન રહેવું પડે એમ. જે એટલે યોગ અને ઉપયોગ જે બધું આત્મામાં જ્યાં સુધી એ બધી પ્રવૃત્તિ રહેવાની હોય, જ્યાં સુધી અયોગી ન થઈ શકે તો એ પોતાનું કાર્ય તો એ કરવાનો જ છે. I think that's exactly what Gurudev is about to explain. એ જ રહ્યું છે. એમને વિવક્ષિત યોગ અને ઉપયોગ. હા હા, બરાબર છે. મહારાજ સાહેબ કેવી રીતે સમજાવે છે જોઈએ. I think that's what he is going to talk about. અલ્ટિમેટલી તો એના જ્ઞાતા દ્રષ્ટા જે સ્વભાવ છે પરમપારિણામિક ભાવમાં અને કેવળ જ્ઞાન વખતે જે રીતે એ જ્ઞાતા દ્રષ્ટા છે એ રીતે એ રહી જશે. અને જોકે એ કહેશે, હું હમણાંથી મને કઈ બહુ વધારે નથી ખ્યાલ, પણ આવવું જોઈએ. આગળ આવશે કદાચ. ચાલો, સમજાણું કાંઈ? હા હા, વચના અમૃત વિતરાગના પરમ શાંત રસમુ ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. હા હા હા, જેના કાળજા કાયર છે, નપુસક છે, પાવૈયા હિજડાઓ, પરના કામ કરનારા માનનારાઓને પ્રભુ હિજડાઓ કે પાવૈયાઓ. હા હા હા, ગાથા છે નકલી નપુસક કે છે. હા હા, હિજડાને જે પ્રજાનો હોય
હા 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 એમ પરના કાર્ય કરવું અને નિમિત્તપણું માને એને ધર્મની પ્રજા નો હોય. હા 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 એની ધર્મ દિશા નો હોય. આવી વાત હોય. વાતે વાતે ફેર હે પાગલ માને એવું છે. હા હા નિમિત્ત કરતા પણ જો આત્માને કહો તો જગતના જેટલા કાર્ય થાય ત્યાં ત્યાં તેને નિમિત્તપણે હાજર રહેવું પડે. હા 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 અનિત નિમિત્તપણે તેના કરતા છે. શું કે છે ભાઈ? અનિત અર્થાત સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા છે. ઝીણી વાત છે પ્રભુ. શું કે છે? પરમાણુથી માંડીને આ ખંડના કપડા સારી આખા દુનિયા નથી. જો એ ચીજનું કાર્ય તો તે કાળે તેના સમયે તે થાય, એમાં આત્મા કરી શકે નહીં એ તો વાત ઠીક, પણ આત્માની હાજરી રહેવી હોય એટલું તો કહો. એ કાર્યકાળે હાજર હોય, બસ કાર્ય કરે નહીં પણ એ હાજર હોય. નિમિત્ત નહીં, નિમિત્ત કેટલો સંબંધ તો છે જ નહીં કે ના. જો એવો સંબંધ હોય તો દરેક જગતની અવસ્થા કાળે તે જીવને ત્યાં ઉપસ્થિત રહેવું પડે, જેથી તે રાગ રહિત થઈને આત્માનો ધર્મ કરી શકે નહીં. હા 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 આવો વાત હવે ક્યાં એક એક વાતમાં ફેર, કલાકમાં કેટલી વાતમાં. હા હા ત્યારે છે શું હવે કે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગના ઉપયોગ જ નિમિત્તપણે પરદરેક કાર્યના કરતા છે કેવાય. શું કીધું ઈ કે જે આ ઘટ પટ રથ આદિ જડના કાર્ય થાય તે કાળે તે થશે. હવે એને આત્મા છે એ નિત્ય છે માટે તેનો નિમિત્ત કરતા નહીં. ત્યારે હવે નિમિત્તપણું કોને લાગુ પડે કે જે પ્રાણી વિકલ્પ રાગ છે અને જોગનો કરતા થાય છે જ્ઞાની. એ રાગ વિકલ્પ ઉઠ્યો છે એનો જે કરતા થાય છે અને જોગનું કંપન છે એનો જે કરતા થાય અજ્ઞાની, એ જોગ ને રાગ એ કાર્યકાળમાં નિમિત્ત કરતા જોગને રાગને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. ફરીને જીવનભાઈ બરાબર ટાંકડે હાજર છે. ઠીક છે. મુંબઈમાં હોળી હળી ને તો બધી. અરે વિતરાગ માર્ગ શું છે પ્રભુનો કે છે કે જગતના કાર્યકાળે કાર્ય તો તેનું તેનાથી થાય, બીજાથી ન થાય, આત્માથી. આત્મા તેને નિમિત્તપણે છે એમ કેવું કે એમે નહીં. કેમ કે આત્મા નિમિત્તપણ હોય તો નિત્ય દરેક અવસ્થામાં એને રહેવું જોઈએ, તો એમ તો બને નહીં. ત્યારે હવે નિમિત્તપણું કેવું કોને? ઉપાદાન તો તેનું કાર્ય તેનામાં થયું અને તે કાળે થયું. નિમિત્ત આવ્યું માટે થયું એ તો પ્રશ્ન છે નહીં. તે કાળે કાર્ય તેના જડના જડ કાળે તેના કાર્ય થયા. હા 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 કપડું જળને કારણે ત્યાં વણાણું. હા 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 ઘડો માટીને કારણે ત્યાં થયું. હા 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 ગાડા ને રથ એ લાકડાને કારણે ત્યાં થયું. ઉતારને કુંભારને કારણે નહીં. હા 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 પણ તે કાર્ય વખતે આત્માને નિમિત્ત કહો તો આત્મા નિમિત્ત નિત્ય છે, તો તે કાર્યમાં તેને નિમિત્તપણે કાયમ રહેવું જોઈએ, માટે નિમિત્ત પણ નહીં. ત્યારે હવે નિમિત્ત કેવું કોને? ઉપાદાન તો એક રહી ગયું, એને કાળે ત્યાં કાર્ય થયું. હા 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 કે નિમિત્ત એને કેવું? અનિત એવા
સર્વાવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ. ઉપયોગ એટલે ઈચ્છા. ઈચ્છા જે રાગ થાય છે ને, એ રાગનો જે કરતા અજ્ઞાની થાય છે, એ દયાદાનનો વ્રતનો વિકલ્પ ઉઠ્યો છે, એનો અજ્ઞાની કરતા મિથ્યા દ્રષ્ટિ થાય છે. તે મિથ્યા દ્રષ્ટિ જીવ, એનો રાગ અને મિથ્યા દ્રષ્ટિનો કંપન જોગ, એ કંપનનો કરતા થાય છે. તે જોગ ને રાગ એ જગતના કાર્યકાળે એ જોગ ને રાગ ને નિમિત્ત કરતાનો આરોપ દેવાય છે. હા હા હા. જરા એક મિનિટ. હા તો હા ગાથા આવે ત્યારે આવે. બોલો. હા, પણ એ જ્યારે આ બધું રાગ અને ઈચ્છા ને એ બધા હોય અજ્ઞાનીના ત્યારની વાત છે. પણ આપણે જો જોઈએ કે કપડું સીવાય છે કે ઘડો કરે છે તો કોઈ મશીનમાં બી થઈ જાય ને. પોતાની મેળે કેટલા મશીનો કેટલું બધું સીવવાનું કામ કરે છે. એમાં કંઈ ત્યારે કોઈ આત્માની કે જરૂર નથી હોતી. પોતાને એક બટન દાબ્યું તો બધું કાર્ય થાય. એવા ઘડા બી પોતાની મેળે થઈ જાય. એટલે આ તો જ્યારે અજ્ઞાનીની જે બધા રાગ દ્વેષ થાય છે એમાં આમાં એનું કંપન અને જોગ એનું થાય છે. પણ પૂતગલના જે બધા કાર્ય થાય છે એમાં એવું જરૂરી નથી કે આ રાગ અને જોગ ને એ બધું હોવું જોઈએ. તમારું મને શું એમ લાગે કહેવું? છે મને એમ લાગે છે કે જે પેલો ઘડો કરે તો ઘડો કરવાની ઈચ્છા તો કુંભારે કરી ને. હા, જો ઈ ત્યારે અને ધારો કે ઘડો એના હાથ કુંભારથી થાય ત્યારે ઠીક છે, પણ કુંભાર મશીનથી થાય ત્યારે તો કોઈ ત્યાં આત્મા હોતો જ નથી. પણ મશીન તો એ ક્યાં ચાલુ કરવું પડે ને કે ચાલ. ના, મશીન પણ ઈ ચાલુ ચાલુ કરવાનું કરવું પડે એટલે સુધી કઈ આપણે એનો ઉત્પાદન રાગ ને કરવા દ્વેષ લંબાવીએ તો લંબાવી શકાય, પણ એમને ધારો કે મશીન ચાલુ ન કરે પણ આપણે જે ભગવાનોની મૂર્તિ જે અકૃત્રિમ યા નથી, એ તો પોતાની મેળે જ થાય છે ને. ત્યાં કોઈના રાગ દ્વેષની કઈ જરૂર નથી. આમાં રંજનબેન, રાગ દિવસ નો ક્યાં સવાલ છે? આ તો કાર્ય થવાનું વાત છે ને. કાર્ય થાય ત્યારે હાજર કોણ છે? તો કુંભારના યોગ અને ઉપયોગ છે. કુંભારની ઈચ્છા છે અને એના હાથ પગ હલે છે. હા, પણ ઈ આપણે ઈ દ્રષ્ટાંત લઈએ તો ના ના એટલે કોઈ બી કાર્ય દ્રષ્ટાંત લો. અચ્છા કાર્ય પૂતગળમાં થયું છે અને પૂતગળમાં આપણા અજ્ઞાન ભાવે જે જીવે ભાવ કર્યા એ એક નિમિત્ત કહી શકાય. ધેટ્સ વોટ આઈ ગોટ. હા હા, એટલે તો આ કરતા એક્ઝામ્પલમાં એ બરાબર લાગુ પડે છે. એનું મને કોઈ એમાં કઈ ક્વેશ્ચન નથી. પણ બરાબર. જ્યાં બધું પોતપોતાની મેળે જ અકૃત્રિમ રીતે રચનાઓ થાય છે એમાં કોઈ રાગ દ્વેષની કઈ જરૂર નથી ત્યાં. ના ના. ચાલ આ પૂરું તો કરું. એનો રજનીભાઈ કરતા નું કોણ? શું કહેવું છે? આમાં શું કહેવું માંગે છે કે અજ્ઞાની કુંભાર છે કે જે પોતાના રાગ યોગ અને ઉપયોગનો કરતા થાય છે. જો જ્ઞાની હોય ને તો જ્ઞાનીને એના યોગ અને ઉપયોગમાં કરતા પણ ના હોય, અજ્ઞાનીને બરાબર. હોય. હા એટલે હા, એટલે ઈ ટૂંકમાં એમ બતાવો કહેવા છો. માંગે છે કે અજ્ઞાની હા, કુંભાર નાની અજ્ઞાની નિમિત્ત છે. વિશેનું. હા, હમ. જે પોતાના યોગ ઉપયોગનો કરતા થાય છે એવો અજ્ઞાની કુંભાર એ નિમિત્ત છે. પણ બરાબર. જ્ઞાની તો હવે સવાલ પછી એ રહેશે, આવે છે ગુરુદેવ કહે છે કે નહીં જોઈએ કે સમજો કે કુંભાર જ્ઞાની છે અને એના યોગ અને ઉપયોગનો કરતા નથી એ, અને જ્ઞાની કુંભાર ઘડો બનાવતો હોય તો કોને નિમિત્ત કહેશું આપણે? હા, જોઈએ આવે છે. હા જોઈએ હા હા જે જ્ઞાની હોય તો એનો યોગ અને ઉપયોગ તો નિમિત્ત કારણ કહી શકાય ને. અજ્ઞાની હોય કે હા જ્ઞાની હોય. તો એના યોગ કરતા ઉપયોગને આપણે કરતા કહીએ, નિમિત્ત કરતા હા કહીએ, પણ હા પણ કરતા કુંભારને આ નહીં તો કહેવામાં નિમિત્ત કરતા કહે છે. નિમિત્ત કરતાને કરતાની જ નિમિત્ત વાત છે. કુંભારને નહીં, નિમિત્ત તો ગો હેડ. કુંભારે નહીં કહેવાનું પણ યોગ ઉપયોગ કરતા થયા, જ્ઞાની કુંભારના યોગ ઉપયોગ કરતા થયા, નિમિત્ત કરતા થયા તો પણ જ્ઞાની એટલે કુંભાર નહીં થાય એમ. ઓલામાં અજ્ઞાની કુંભાર કહેવાય.
અચ્છા અચ્છા અજ્ઞાની જે અચ્છા અચ્છા પોતાના અચ્છા યોગ ઉપયોગનો કરતા થાય હા છે હા એવો હા હા અજ્ઞાની કુંભારને આપણે કહી શકીએ કે જ્યારે હા જ્યારે ઘડો થાય ત્યારે અજ્ઞાની કુંભારની હાજરી હોવી જોઈએ. અજ્ઞાની કુંભાર હોય ને કે હા જે હા પોતાના યોગ અને ઉપયોગનો કરતા થાય છે એટલે તો જ્ઞાની બી હોય પણ એનો યોગ ને ઉપયોગ ત્યારે એ હા ભલે હા પણ તે ભલે પોતાનામાં ઇન્વોલ્વ હોય પણ એના ત્યારે જ્ઞાની કુંભાર હોય તો એમ માને કે આ હાથ પગ એનાથી હલે છે, આપણે, અને જે ઘડો થાય છે એ એનાથી થાય છે, બધું સ્વતંત્ર હા પરિણામન છે. હા એટલે હવે અને આવશે, એ અજ્ઞાની આવશે જોઈએ હવે. એટલે સી રાઈટ ઓકે ચાલુ કરું છું 5 મિનિટ છે. નહીં કઈ કઈ યોગ અને ઉપયોગ નિમિત્તપણે પરદ્રવ્યના કાર્ય કરતા છે. નિમિત્તપણે કરતા છે એટલે એ કાર્ય તો ત્યાં એનું નહીં, પણ નિમિત્ત તરીકે કરતા કહેવામાં કોણ કે રાગ અને જોગનું કંપન એનું નિમિત્તપણે તેને કહેવાય, આત્માને નહીં. હા હા. હવે જોગ ને રાગ ને નિમિત્ત કહેવાય કોના કે જે કોઈ રાગ ને જોગ નું કંપન મારું કાર્ય છે એ કરતા અજ્ઞાની મૂંઢ માને છે, તેના જોગ ને રાગ એ કાર્યકાળમાં નિમિત્ત કહેવામાં આવે છે. હા 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 હા. સમજાણું કઈ? યોગ ને ઉપયોગ જ રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાનો વિકલ્પ રાગ અને આત્માના પ્રત્યેનું ચલન પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો જોયો. હા હા હા. આત્મા પણ અજ્ઞાની એ દયાના પરિણામ રાગ છે તેને કરે, એ રાગ મારું કર્તવ્ય છે માને, જો કંપન છે એ મારું કર્તવ્ય માને, એ અજ્ઞાની નો જોગ ને રાગ કાર્યકાળે તેને નિમિત્ત જોગ ને રાગ ને કહેવામાં આવે છે. હું ક્યાંથી કાઢ્યું કોઈ કે ભાઈ અમે તો તારું ધ્યાન દયા પાડો, વ્રત કરો, સામાય કરો, પોહા કરો, પડીપણા કરો, એવું હતું. તવિયાર કરો, છપ્પર બી બ્રહ્મચર પાડો, છપ્પર બી ક્રમું. અરે ભગવાન એ બધી વાતો ખબર ને એ બધા કાર્ય છે એ જડના છૂટવાના હોય તે તેના કાર્ય થાય. એમાં એ કાર્ય મેં કર્યું તો મિથ્યા દ્રષ્ટિ છે, પણ તે કાર્યમાં નિમિત્તપણે આત્માને માનો તો નિમિત્તનું કાયમ રહેવું પડશે, તેને છૂટો નહીં થાય કોઈ દી. પણ અજ્ઞાનીના જોગને રાગનો કરતા અજ્ઞાની થાય છે. જે અનિત છે જોગનું કંપન અને દયાદાનના પરિણામ એ મારા કર્તવ્ય છે, મારું કાર્ય છે, એમ જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ માને છે તેનો જોગ ને રાગ તેના કાર્યકાળ તો તેનું તેનાથી થયું, પણ આ અજ્ઞાનીના જોગ ને રાગ કરતા થનારો તેના જોગ ને રાગ ને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ છે કે નહીં? એમાં સંસારનો ચોપડા મેળ હોય મેળે મારા ડાયા કાષ્ટેર મળે રાજી મેળવો, મારું નામ મેળવો. આ ભગવાન શું કે છે એનું નામ મેળવું જ કોઈ દે ને. હા હા હા. એ તો હજી વાત છે, લાંબી વાત છે. જીવ છે ને આત્મજ્ઞાન છે ને રાગ આ ને સવાલ બરાબર આવ્યો નહીં? જ્ઞાનીના જોગનો ઉપયોગને નિમિત્ત કરતાનો ઉપચાર પણ લાગુ પડતો નથી. વધુ આવતા અંકે હા રાઈટ, એવું લાગે કારણ કે છે. એ પોતાને અકર્તા માને છે, એટલે હકીકતમાં એ નથી માનતો પોતાને કરતા. હા આવી એટલે નેક્સ્ટ ગાથામાં આવશે, નેક્સ્ટ લેક્ચરમાં આવશે. ચાલો હવે 1 જ મિનિટ બાકી છે, કરું છું. નો કરતા નથી એ જીવને તો રાગ ને જોગ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એ હજી આવતો હવે આવે તારે ઝીણી વાતું બાપા તો 3 રૂપના નાથ જનેશ્વર પરમેશ્વર એની વાણી છે. હા હા હા.
આ કોઈ હાલી દુવાલીની નથી. હા હા હા. ત્રણ લોકનો નાથ સિમંદર ભગવાન બિરાજે છે મહાવિદેમાં પ્રભુ, એની આવવાની છે. કુંકુંદાચાર સંવત 49 ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યા. ભગવાન આમ કે છે. હા હા હા. રાગાદી વિકાર જે કઈ રાગ થાય ને, દયાનો, દાનનો, વ્રતનો, એ રાગનો જે કરતા થાય અજ્ઞાની, અને એનું કંપન થાય આમ પ્રદેશનું, એનું જે કરતા થાય અજ્ઞાની, એ અજ્ઞાની કરતા થાય તે રાગને જો બીજાના કાર્યકાળે તેને નિમિત્ત કહેવામાં આવે. કેમ કે તો નાશવાન છે, અનિત છે, એની તોડશે તો પછી નહીં કરી શકે, નિમિત્ત પણ નહીં થાય. આ તો જ્યાં સુધી જોગને રાગનો કરતા છે ત્યાં સુધી પરના કાર્યકાળે તો ત્યાં કાર્ય થશે જ, અને નિમિત્ત કાર્યાને કહેવામાં આવે. વિશેષ વાત છે. અચ્છા, સો એલસી તો બધા આપણે જે કરીએ છીએ એમાં આપણે કરતા કમ ભાવે શું કહેવાય, આપણે અત્યારે બધામાં આપણું આ યોગ અને ઉપયોગ છે એ જ ભૂલ થાય છે ને આપણી, એમાં લગાડી શકીશું. અમે એન્જિનિયર લોકો હોઈએ ને અને મકાન બાંધીએ ને, હા તો એન્જિનિયર બધા એન્જિનિયર કે આર્કિટેક્ટો ભેગા થયા હોય ને, હા તો અને તમને એને વાત કરો કે તો એમ કે ને કે મેં અહીંયા આ બ્રિજ બાંધ્યો, અહીંયા આ હા રસ્તો બાંધ્યો, હા અહીંયા હા ઓલું મકાન બાંધ્યું, એમ કે ને. રાઈટ. તો એ આર્કિટેક્ટ ને એન્જિનિયર કેવા છે બધા કે જે પોતાના યોગ અને ઉપયોગના કરતા થાય છે ને, અકર્તા પણ એ નથી કરતા. હા ના કરતા પણ નહીં. એને ડિઝાઇન બનાવેલી, હા એને હા હા બધું સુપરવાઇઝ કરેલું, હા બરાબર છે. તો આ મકાન ઊભું રહ્યું ને. હા હા હા, એટલે પોતાના યોગ અને એટલે ઉપયોગનું. હા, એટલે હા, તો એ અજ્ઞાની કુંભાર જેવા છે. રાઈટ રાઈટ બરાબર. રાઈટ. હા, હવે બરાબર. સવાલ નેક્સ્ટ ટાઈમ આવશે કે જ્ઞાની કુંભાર કેવો હોય, જો નેક્સ્ટ ટાઈમ આવશે. હા અચ્છા પણ અચ્છા. રજનીભાઈ, હા. અજ્ઞાની ભલે પોતાનો રાગ ને બધું પોતાને કરતા માને, પણ તો બી ઉપાદાનથી તો એ વસ્તુ ત્યાં થવાની જ હતી, જે ઘર બંધાયું કે બ્રિજ બંધાયું. પણ હા, ઉપાધિ એમાં તો જ્ઞાની નહીં. એમ અહીંયા આપણે તો માનશે. અહીંયા સવાલ આપણે આ ગાથાનો સવાલ શું છે, એમાં નિમિત્ત કોણ છે એમ નક્કી કરો. નિમિત્ત હા કરતાની વાત છે. ઉપાદાનથી તો હા થયું બરાબર છે. એટલે એ બધા જે ઉપાદાનથી જે બધા કાર્ય થાય છે એમાં નિમિત્ત હોવું, એટલે એ ટાઈપનું નિમિત્ત હોવું જરૂરી બની જાય છે, જાણે કે. નહીં, હા હા તો કાર્યની ઉત્પત્તિમાં બે કારણ, ઉપાદાન હા કારણ અને નિમિત્ત કારણ. હા હા હોય તો જ હોય નિમિત્ત જ. તો તમે કહ્યું હમણાં બરાબર છે, નિમિત્ત તો થયું, નિમિત્તનું કાર્ય તો થયું. તો નિમિત્ત અમે સોરી ઉપાદાને તો કામ કર્યું. હા તો નિમિત્ત કોને કહેવું, નિમિત્ત કોને કહેવું? તો આપણે હા નક્કી કર્યું કે ભાઈ ઘડાની ઉત્પત્તિમાં અજ્ઞાની કુંભારના યોગ અને ઉપયોગ નિમિત્ત કારણ હા થયા. એના પર રાઈટ. આરોપ આવ્યો. બરાબર હા, છે. આરોપ આવ્યો. એના અનુરૂપ હતું એટલે એના પર આરોપ હા આવ્યો. હા પણ હા આમ જોવા જઈએ તો નિમિત્ત કઈ કરતું નથી, એટલે ઉપાદાનથી જ થયું, આમ બી હા વિચારી હા શકાય. હા, અહીંયા નિમિત્ત ના અહીંયા એમ નથી કહેવા માંગતા કે નિમિત્ત કાર્ય થયું એટલે નિમિત્ત કરતા થયું એટલે નિમિત્તથી કાર્ય થયું. એને નિમિત્ત કરતા કહેવાય છે. થવાય છે. બરાબર. નિમિત્તનું કાર્ય કોઈ તો ઉપાદાનથી થાય છે. એ હા 5 સમવાય હોવા જ જોઈએ, અને હા એમાં આના પર અનુરૂપ જોઈને એના પર આરોપ રાઈટ. આવે છે. યા અનુરૂપ ને અનુકૂળ. 5 સમવાયને પૂરા કરવા માટે. હા રાઈટ 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 રાઈટ. સરસ. હા. એટલે વાત છે. કોણ કોણ ઇન્દ્રબેન, સાહેબ, સ્તુતિ, સાહેબ. મંજુબેન? મંજુબેન. રંજનબેન, તમે કરવું તો કરો. રંજનબેન, હા સ્તુતિ સંભળાવો કોઈ. અચ્છા, અને એક મિનિટ બિફોર વી ફોરગેટ, આવતીકાલે શોભનાબેન છે, મળ્યા આજે મને, અને કીધું ઓ જાય તો સોરી સોરી સોરી. એની મળે આવશે, એની મળે અચ્છા આવી જશે. હા રજની હા, અમે ચાલુ કરીશું. અને હા ગયા વખતનું રેકોર્ડિંગ બરાબર લાગ્યું ને તમને? મેં કમ્પ્યુટર પર કરેલું, ક્લાઉડ પર કરવું છે? ક્લાઉડ પર કરો તો હું આઈ કેન પોસ્ટ ઇટ. હા, તો હું ક્લાઉડ પર કરીશ ક્લાઉડ પર પછી. કરજો તો, કારણ કે તો મારે એની
ઓલી MP4 ફાઇલ આવી જાય. હા હા હું ક્લાઉડ પર કરી દઈશ. રંજનબેન હા. તમે કમ્પ્યુટર પર કરો ને પછી થોડા વખતમાં એ ભૂસાઈ જાય છે. ક્લાઉડ પર કાયમ માટે રહે છે. અચ્છા હા મને ખ્યાલ નહોતો કે સામા હા કરું ભૂલી ગઈ હું હતી. પહેલા હું પહેલા કરતો હતો હા મારા કમ્પ્યુટરમાં. તો હા પછી લોકો બૂમ પાડતા હતા કે અમને દેખાયું જ નહીં. હા પછી ઓલું થઈ જાય છે. સરસ. એટલે ગો ટુ ક્લાઉડ. ક્લાઉડ ઇઝ અચ્છા કાલે હું નથી હો. કાલે મારે કુમુદની ડૉક્ટર પાસે લઈ જવાની છે. હા હું કરીશ આમાં બહુ સરસ, રેકોર્ડિંગ બહુ સરસ, બહુ સરસ. ને ઉષાબેન બી હશે. સરસ. ઓકે. ઇન્દુબેન, મંજુબેન. પછી તમે અને પછી નહીં પછી 1 મિનિટ. જો મહેશ નહીં હોય ને તો કાલનો પ્રોગ્રામ આપણે એવો હતો કે 1 કલાક પતી જાય ને શોભનાબેનનું, પછી હા. ઇન્દુબેન ને બધા આપણે ગાન ગાવાના હતા સ્તુતિ મારે માટે કે હું અહીંયા બધા જે ખણે જાઉં છું ને તો મને સ્તુતિ બોલતા નથી આવડતી. એટલે જો સોનગઢમાં જઈએ ને તો આપણે જુદું રેકોર્ડિંગ કરવાનું છે. મેં આજે છે ને બધું રેકોર્ડિંગ કરી લીધું, દરેક ક્યાં શું બોલવાનું બધું કમ્પ્લીટ કર્યું, પણ તમારી પાસે વાઈફાઈ નહોતું ને તે પહોંચ્યું નથી. તમે કાલે કરજો. હા બરાબર છે. તો ત્યાં પહોંચાડવા માટે શું કરવું પડે વાઈફાઈ ન હોય તો? તમારે તો MP4 હું ફાઇલ છે તમારે રેકોર્ડિંગમાં શું છે તમારી પાસે? મહેશભાઈ હું તમને મોકલું તો તમે મોકલી શકો? ચોક્કસ. મને MP4 ફાઇલ મોકલી દો. હા બરાબર છે. તો એ તમારા ફોન નંબર ઉપર જ હોય ને? હા ફોન નંબર વોટ્સએપથી. તો આપણે જે સ્વપ્નાબેનનું રેકોર્ડિંગ ક્લાઉડમાં કરીશ પછી આ સ્તુતિનું પણ એમાં ચાલુ રાખવાનું છે કે બંધ કરવાનું? જુદું રેકોર્ડિંગ જુદું. સેપરેટ. મહેશભાઈ રજનીભાઈ સાંભળી એકવાર જશે. બંધ કરી દઉં રેકોર્ડિંગ અને પછી વળી ચાલુ કરું. વળી ચાલુ કરો. બંધ કરી દે. અચ્છા એટલે ઇન્દુબેન કાલે તમે ફરીવાર ગાજો અને રંજનબેન 2 જુદા રેકોર્ડિંગ કરશે, વ્યાખ્યાન અને પછી તમારું સ્તુતિ. એક વખત તમને કરું અને તમે રજનીભાઈને મોકલો તો એમને મારા અવાજ બરાબર ન હોય તો આપણે બહુ સરસ છે, બહુ સરસ છે તમારો અવાજ. ફેરફાર કરી શકીએ કારણ કે મારું એટલું બધું રજનીભાઈ જેવું સરસ ગાવાનું નથી હોતું. કારણ એ તો અમને ખબર. કઈ વાંધો નહીં. બરાબર છે. સરસ છે, સરસ. હરિહર પ્રસિદ્ધ સૂરી ઉપાધ્યાય સાધુ કર अर्थ के प्रकाशी मांगलिका उपकारी है, किनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को नमाई स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय, कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहता है, मंगल कल्याण सुख ऐसो हम चाहता है। ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है, ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है। निज निधि निज में बताई यहाँ अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है। બોલો સર્વંતર મુકુદારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. દ્વાદશાંગ જિનવાણી મહાત્મનો જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. રેકોર્ડિંગ સ્ટોપ કરી દો પહેલા. જય જિનેન્દ્ર.